નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે હનુમાનજી દાદાનો જન્મદિવસ છે, ત્યારે સૌ કોઈ આ જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં પણ તેની ઉજવણી થઈ, દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે વડોદરા શહેરના આ તમામ જે ભક્તો છે, ભક્તો પ્રસાદીનું લાહો લે આ શહેરના સુસાગર ખાતે જે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, સાથે ન્યાય હનુમાન દાદાનું જે મંદિર આવેલું છે, ત્યાં આ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે ભક્તોને આ દાદાનો પ્રસાદ મળે તેના માટે જ આજે મહાપ્રસાદીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા મહાપ્રસાદીનું આયોજન વડોદરા શહેરના સુસાગર ખાતે કરવામાં આવ્યું છે। ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા ગરીબોની મદદ કરતું આવ્યું છે અને હંમેશા વડોદરા શહેરની સંસ્કારી નગરીની સેવા કરતું આવ્યું છે। ત્યારે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકો દ્વારા આ મહાપ્રસાદીનું અહીંયા વડોદરા શહેરના સુસાગર ખાતે જે મધ્યમાં આવેલું સુસાગર છે, ત્યાં આજે મહાપ્રસાદીનું અહીંયા આયોજન કર્યું છે અને સૌ કોઈ ભક્તો આ દાદાનો પ્રસાદ લે। દાદાને સૌથી પ્રિય લાડુ હોય છે, કણીનો લાડુ, અને તે જ માટે મહાપ્રસાદીનું અહીંયા વડોદરા શહેરના મધ્યમાં આવેલું આ સુસાગર ખાતે અહીંયા તમામ લોકો આ મહાપ્રસાદીનો લાભ લે તેના માટેનું અહીંયા આયોજન થઈ રહ્યું છે। આપ પણ અહીંયા આવીને આ મહાપ્રસાદનો લાભો લઈ શકો છો। ત્યારે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મહાપ્રસાદીનું આયોજન દાદાનો આજે જન્મદિવસ છે તેના નિમિત્તે હરહંમેશ તેઓ કરતા આવ્યા છે અને આજે પણ તેઓએ વહેલી સવારથી જ આ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જોઈ શકો છો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે અને તેઓ હંમેશા તેઓ વડોદરા શહેરની સેવા કરતા હોય છે અને સંસ્કારી નગરી વડોદરામાં આ જ લીધે તે સંસ્કારી નગરી કહેવામાં આવતી હોય છે અને તેના માટે આજે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આજે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને આજે મહાપ્રસાદીનું હું બહુ જ ખુશ છું। એકચ્યુઅલી બહુ નાની હતી ત્યારથી મારી એવી ઈચ્છા હતી કે હું બહુ મોટા પાયે સોશિયલ સર્વિસ કરું અને આજે મારી એ ઈચ્છા પૂરી થઈ રહી છે। એના બદલ હું ઈશ્વરનો ખૂબ ધન્યવાદ કરું છું અને જેટલા પણ લોકોએ આમાં મને સાથ સહકાર આપ્યો છે કે જેમના લીધે ભંડારાનું 1000 લોકોનું જમવાનું અમે કર્યું છે, એ બદલ ખૂબ ધન્યવાદ। અને જેને કહેવાય કે હનુમાન જન્મોત્સવ સિવાય અમે દર વર્ષે આ જ જગ્યાએ અમે શનિ જયંતિ પર ઠંડી છાશ, જે મે મહિનાનો ખરો તડકો હોય ને લોકો તરસતા હોય પાણી માટે, ઠંડી કોઈ વસ્તુ માટે, ત્યારે અમે દર વર્ષે છાશનું આયોજન કરીએ છીએ। આ વખતે પણ અમે કરીશું શનિ જયંતિ પર ને એમ। અને મંદિરના જે મહારાજ ને એ લોકો છે, એ લોકોનો બધાનો મને ખૂબ સાથ સહકાર આમાં મળી રહ્યો છે। બીજા ઘણા બધા લોકો છે જે લોકો સપોર્ટ કરી રહ્યા છે। તો તમારા માધ્યમથી હું એ દરેક વ્યક્તિને ધન્યવાદ કરવા ઈચ્છું છું જે લોકોએ મને કોઈ પણ રીતે, ચાહે ફિઝિકલી, ચાહે ફાઇનાન્શિયલી, ચાહે કોઈ પણ રીતે મને સપોર્ટ કર્યો છે, કેમ કે આ બહુ મોટું આયોજન હતું। અને જો હું મારો અનુભવ કહું તો 114 રૂપિયા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના એકાઉન્ટમાં હતા। આ હું મારો ભગવાનની કૃપાનો એક્સપિરિયન્સ શેર કરી રહી છું। 114 રૂપિયા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના, કેમ કે મારું ટ્રસ્ટ જે છે એ 1/1/2024 એટલે હજી જાન્યુઆરી મહિનામાં જ શરૂ થયું છે। નવું ટ્રસ્ટ છે, અમે 2-3 એક્ટિવિટી ઓલરેડી કરી દીધી છે। તો બ્રહ્મ મુહૂર્તમાં હું જ્યારે સવારે ઉઠું છું ને ભગવાનની પૂજા કરું છું તો મને કંઈક એવું ક્લિક થાય કે આ કર, તો એ વખતે મને વિચાર એકદમ પૂજા કરતા લઘુ રુદ્ર અભિષેક કરતા એવું થયું કે હનુમાનજીનો ભંડારો કરો।
તો મને મનમાં એવું થયું કે 114 રૂપિયા એકાઉન્ટમાં છે તો હું ભંડારો કેવી રીતે કરું. પછી ભોલેનાથને મારા ગુરુ છે અને હંમેશા હું ભોલેનાથને પ્રાર્થના કરું છું કે મને હાથ પકડીને એવા રસ્તા ઉપર ચલાવજો, એવી વ્યક્તિઓ સાથે ભેટો કરાવજો જેનાથી મોટા પાયે સોશિયલ સર્વિસ કરવાનું, લોકો જરૂરતમંદ લોકોની તકલીફ દુઃખ દૂર કરવાનું કારણ નિમિત્ત હું બની શકું. એટલે લાખો લોકોના દુઃખ દૂર કરવાનું નિમિત્ત મારે બનવું છે. મારું જે ટ્રસ્ટ છે એ એક્ટિવિટી કરે છે. સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના રહેવું જોઈએ. મતલબ એ ભૂખ્યું સૂવું ના જોઈએ ને ભૂખ્યું ઉઠવું ના જોઈએ. માણસની એટલી બધી હદ સુધીની બદકિસ્મતી ના હોવી જોઈએ કે એ પેટમાં ખાવા માટે તરસે. એટલે મારું ટ્રસ્ટ શરૂ કરવાનું સૌથી પહેલું રીઝન એ છે કે દરેક વ્યક્તિ પેટ ભરીને ખાય. ખાસ કરીને જે વૃદ્ધ હોય, બીમાર હોય, લાચાર હોય, બેબસ હોય, ગરીબ હોય. અને એ સિવાય શિક્ષા કે જેને કહેવાય કપડાં, એ બધી જરૂરત બી છે. અને હેન્ડીકેપ લોકો માટે હું ઘણું બધું કરવા ઈચ્છું છું. તો મને ભોલેનાથનો લઘુરુદ્રાભિષેક કરતી વખતે જે વિચાર આવ્યો તો મેં ભોલેનાથને ચિઠ્ઠી લખી કે ભંડારાનું તમે દિમાગમાં આઈડિયા આપ્યો છે તો કરું કે ના કરું. અને જ્યારે એમાં હા આવી તો મેં એક પણ સેકન્ડનો વિચાર નથી કર્યો કે હવે કરું, કોઈ શંકા નહીં. અને મેં ખાલી ભગવાનને ભોલેનાથને એટલું કીધું કે હવે આ વસ્તુ તમને સોંપીને તમે કરી લેજો. અને અનબિલીવેબલ, મતલબ જેટલા લોકોએ આમાં સહકાર કર્યો છે એમાં ભાગ્યે જેવા હતા. સોસાયટીના લોકો 2-4 જણ ઓળખતા હતા, પણ વાયા ઘણા બધા લોકો એવી રીતે મારી સામે આવ્યા કે મને એવું ફીલ થાય છે કે જાણે મારે ભંડારો નહીં, ભગવાનનું પોતાનું આયોજન હતું કે મારા થકી કે અમારા ટ્રસ્ટ થકી કે આ બધા થકી ભંડારો થાય. તો હું બહુ જ ખુશ છું. અને હું પોતે એક્ટર છું. 9 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરું છું. અને અત્યારે તો મને આ ગેટઅપમાં લગભગ કોઈ નહીં ઓળખે કેમ કે હું લગભગ મમ્મીના કેરેક્ટર કરું છું. તો મેં યે હે ચાહતે, હમણાં લાસ્ટ જે કર્યું એ મેં યે હે ચાહતે કર્યું, તિતલી કર્યું, સ્ટાર પ્લસના શો. એ સિવાય હું ઝી ટીવી, લગભગ બધી નેશનલ ટેલિવિઝનના મેં સિરિયલ કરી છે. અને કલર્સનો એકતા કપૂર મેમનો મેં ધર્મપત્ની શો કર્યો હતો જેમાં હું 3 હિરોઈનની મમ્મી હતી. હવે એ બધું કાર્ય કરું છું. હાલ તો રોજ હું ટીવી પર મોદીજીની એડમાં દેખાઉં છું. મોદીજી સાથે મારું કનેક્શન એવું છે કે લગભગ 4થી એડ કરી છે મેં મોદીજીની. અને હમણાં જે ટીવીમાં એડ આવે છે એમાં હેન્ડીકેપ લેડી જે ડિજિટલ પેમેન્ટ કરે છે હું છું. અને અત્યારે હું ગેસની પણ એક એડ કરીને આવી છું, સસ્તી ગેસની. એ થોડા દિવસમાં ટેલિકાસ્ટ થશે. તો ભગવાનની કૃપાથી મારું બધું કાર્ય બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. એક મધર છું, 14 વર્ષનો છોકરો છે મારો. અને ઘરમાં મારા સિવાય એને જોવાવાળું કોઈ નથી. પણ હું ભગવાનની પાસે એવી દૈવીય શક્તિ, સહાયતા, માર્ગદર્શન ને પ્રેરણા માંગુ છું કે લાખો લોકોના દુઃખો દૂર કરવાનું ક્યાંક ને ક્યાંક હું નિમિત્ત બનું. અને બિલકુલ એ કાર્ય બરાબર થઈ રહ્યું છે. અને આવા જેટલા બધા લોકો છે, આંટી છે, મહારાજ છે, આ દિલીપભાઈ છે, મહાવીર ફાઉન્ડેશનના લોકો છે, આ બધા લોકોએ મને બહુ સરસ સપોર્ટ કર્યો છે. મારે બધાનો ઇન્ટ્રોડક્શન કરાવો છે. બિલકુલ, જે રીતે આ તમામ જે ભક્તો છે એ ભક્તો હનુમાન જન્મદિવસ નિમિત્તે આજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે દિવાન ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા ગરીબ લોકોની મદદ કરતું આવ્યું છે. અને ત્યારે આજે વડોદરા શહેરના સુસાગર ખાતે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.